અમદાવાદના વટવા વિસ્તારમાં આપ કાર્યકરોનો વિરોધ માં લક્ષ્મી તળાવ ખાતે તળાવ બચાવો કાર્યક્રમ યોજાયો। સૂચક પોસ્ટરો સાથે તળાવને ડેવલપ કરવા માંગણી કરાઈ। તળાવમાં ગટરના પાણી છોડાતા સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે। એએમસી દ્વારા 2 વખત બજેટ ફાળવાયું છતાં કામ નથી થતું। માં લક્ષ્મી તળાવને શુદ્ધ કરવા આપ કાર્યકરોએ માંગ કરી છે। સૂચક પોસ્ટર સાથે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી। સ્થાનિકો દ્વારા વારંવાર એએમસી ને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ તળાવ જે છે એકદમ ગંદુ થઈ ગયું છે, એની અંદર દૂષિત પાણી છોડવામાં આવે છે। રાતના સમયમાં કે વહેલા પરોઢિયે એની અંદર દૂષિત પાણી, ગટરોનું પાણી છોડવામાં આવે છે। એએમસી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। એમના દ્વારા અહીંની લોકો દ્વારા અમારા કાર્યકર્તાનો સંપર્ક કરવામાં આવ્યો, આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવામાં આવ્યો અને આજ રોજ અમે લોકો આ પોસ્ટર દ્વારા અમે ખુદ આ તળાવની વિઝિટ કરી અને અમારી માંગ છે કે આજે અહીંયા દૂષિત પાણી છોડવામાં આવે છે એ બંધ કરવામાં આવે। દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું બજેટ એએમસી દ્વારા ફાળવવામાં આવે છે। આ તળાવના રીડેવલપમેન્ટ અને આને સુંદર બનાવવા માટે ઓલરેડી 3-4 વાર ફંડ ફળવાઈ ગયું છે, પણ કોઈ પણ કામ થયું એવું લાગતું નથી। જે રીતના અમે લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે અને પોલીસે અમારી ઉપર જે બદસુરતી કરી છે તે ખરેખર બહુ શરમજનક વસ્તુ છે। અમે લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે આવ્યા હતા અને અમને પોલીસ અરેસ્ટ કરીને લઈ જાય છે। તો આ વસ્તુ શું જનતાનો પ્રશ્ન અમારે ક્યારે ઉઠાવવાના નહીં? જનતાના કામ માટે અમે આવ્યા છે। એના સ્થાનિક લોકો જે છે એ અમારી માંગણી હતી કે આ 3 વખત બજેટ ફાળવ્યું છે તેમ છતાં વિકાસ થયો નથી। એના માટે અમે અહીંયા ભેગા થયા હતા કે એનો સુંદર વિકાસ થાય, બરોબર થાય, એના માટે અમે આંદોલન કર્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા આજે એએમસી ની પોલ ખોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો। પરિણામે વટવા વોર્ડ ખાતે આવેલું મહાલક્ષ્મી તળાવ કે જે બિલકુલ જે છે દુર્ગંધ તેમાં આવે છે અને ખૂબ જ ખરાબ અવસ્થામાં જોવા મળી રહ્યું છે, તેની અંતર્ગત ગટરના પાણી છોડવામાં આવે છે, બિલકુલથી જોઈ શકાય છે। અને તમામ જે તળાવ છે તેને 2 વાર એએમસી દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે તેના ડેવલપમેન્ટ માટે, પરંતુ તેનું ડેવલપમેન્ટ થયું નથી, એક પણ રૂપિયો વાપરવામાં આવ્યો નથી અને પરિણામે જે તળાવની હાલ છે તે બેહાલ થયા છે અને આસપાસ સ્કૂલ આવેલી છે અને અનેક વસાહત આવેલી છે। તમામ પ્રજા જે છે આ તળાવમાં રહેલી દુર્ગંધને કારણે, તળાવમાં રહેલી ગંદકીને કારણે ત્રાહિમામ પુકારી ગઈ છે। તેવા આમ આદમી પાર્ટીએ આજે સૂચક પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો। જો કે તેઓ વિરોધ જ્યારે નોંધાવ્યા અહીંયા આવ્યા ત્યારે પોલીસ પણ અહીંયા આવી પહોંચી હતી અને તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે। સ્પષ્ટ માંગણી છે કે બજેટ ફાળવ્યા બાદ પણ આ તળાવનું ડેવલપમેન્ટ નથી થયું અને પરિણામે ગટરના પાણી અને અસહ્ય મચ્છર આની અંતર્ગત જે પનપી રહ્યા છે તેના કારણે આસપાસ જે છે આ ગંદકીને કારણે બીમારી પણ ફેલાઈ રહી છે। બાળકો છે અને અનેક વસાહત છે તે લોકો પણ જે છે ભારે હાલાકીમાં છે। તેનું ડેવલપમેન્ટ કરવામાં આવે અને તળાવની ગંદકી દૂર કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી। કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।